આવી ગયું છે પાણી. તો હવે અમે પાણી ભરી લેવી અને હાલો જેવી વિસળો એના પપ્પા શું કરે છે ઘરમાં આવીને જોયું કાં તો બે દીકરો બાંધે છે. એ રેવા દો વિસાને હું કામ આમ કરો છો? આમ જોઈ આમ જોઈ એ બાંધોમાં નોખા પડો. મિત્ર કોમેન્ટ કરીને કહેજો તમે બાપ દીકરો આવું બાંધો છો. ચાલો આપણે ટાંકો કેટલો ભરાઈ ગયો છે એ પણ જોઈ લેવી. ટાંકો ભરાઈશું એટલે એટલું પાણી આવે છે. તો અહીંયા છે માતાજીનું મંદિર. માતાજીના પણ દર્શન કરી લો અને જય મહાકાળીમાં, જય શક્તિમાં કોમેન્ટમાં કરી દેજો, જય રામાપીર. તો આપણે જો એક અહીંયા ટાંકો પડ્યો એ બાકી ભરવાનો છે. આ ટાંકો ભરાઈ ગયો. ઓલકો ટીપણું પીડ્યું છે જો ભાણો છો શીકુડી છે ને એની નીચે એ ભરાઈ ગયો. ઓલો ટાંકો ભરાઈ ગયો અને એક આ બોવડી હેઠે ટીપણું પીડ્યું છે. તો આવું કોક અમારે અત્યારે હાલી રહ્યું છે. આ બાંધવામાં બધાય નહીં. જો મિત્રો આપણે ઘરે છોકરા હોય ને આવી રીતે એની હારે રમાય એટલે છોકરા ફોન ન માંગે. એટલે તો બધા મિત્રો તમારા છોકરાને બહુ ફોન ન આપવો અને છોકરા હારે ટાઈમ વિતાવવો એટલે છોકરા ફોન ન જોવે. તો એની હારે આવી રમત કરવી પડે. તો આમ જો ઉપર ફાસ પંખો ફરે છે નીચે બે બાપ દીકરો કેવું કરે છે. તો હાલો હવે આપણે રસોઈ કરી નાખીએ. મિત્ર હવે આટલો સમય થઈ ગયો છે અને અમે હીરામાંથી આવ્યા છે. તો હવે આપણે જમી લેવી. તો હાલો બધા હવે જમી લેવી. તો હવે જો આપણે જમવા બેસી ગયા અને ગાજર અને મૂળો અને ડુંગળી તૈણીનો બનાવી નાખી સલાડ. તો જો હવે અમે જમવા બેસી ગયા. તો કે જો છાશ અને સંભારો અને શાક અને આ રોટલા. અને અમારે વિશ્વાસભાઈ પણ ફોન વગર જમવા બેહે નહીં. કાઢલા વિશ્વાસ જો એનું મોઢું જોવો કોક આમ જોતો જો નીંદડી જેવું મોઢું કરે જો. એને એના પપ્પાને એને ભડસ નહીં બોજ જ રાખે. મને તેમ થાય કે દેવા માંડું. તો જો મિત્ર અમે હવે ફાઇનલી પહોંચી ગયા શ્રી ઘંટીએ. હવે પાણી ભરીને નવરા થાય અને હવે પહોંચી ગયા ઘંટીએ. તો હવે મીંડા હીરા કરવા કા અહીંયા ગીતની બહુ બહાટી હાલે છે. અને એક અમારે છોકરો બહુ ખતરનાક છે. સોનેલા ખતરનાક બહુ ભૂંડીનો છે. હીરા કહવા ન દે ટકો. જો આવી રીતથી કાંક ભૂંડીએ ટીંગાયા જ રાખો જો. પછી હમણાં જોઈજો હીરો લઈ લેશે. જો હાથ નાખશે હમણાં. પેલા એ ઉપર ઘંટિયા સડે અને પછી જોવે હીરા ક્યાં પડ્યા છે. હીરા ભાળે ને પછી લઈ જ લે. શું કરે હે? તો જો આપણે એટલા હીરા બનાવ્યા છે. 5નો લોટ જે લીધો છે ને ચાલુ છે. અને અહીંયા ગીતની બહગાટી પણ છે. તો અમારા ઘરે જો આ કે બાપુ આવ્યા છે પેટી લેવા અને એને આ પેટી વગાડે છે. ગમે તો કહેતા હતા લઈ જવી છે. તો
તો એને એક રામાપીરની પણ બહુ મસ્તીની ધૂન ગાઈ છે, તો તમે પણ સાંભળો. કૌશલ્યાના પોર ગઈ એકલનાથ દેવી મારા હે રણુજાના રામ રે. હે લીલો ઘોડો લીલો લીલો લીલી હાથ લગાવ રે લીલો ઘોડો લીલી હાથ લગાવ રે એ વાણિયાની એ વારે ચડિયા વાણે ચડિયા હિંદવો ચાલી રામ રે એકલનાથ દેવી મારા હે રણુજાના રામ રે રણુજાના રામ મારા અંતરના રામ રે એકલનાથ દેવી એકલો માણા હોય તેને કાય આધાર ન હોય ને એ આપણો રણુજાનો રામ એકલનાથ દેવી મારા હે રણુજાના રામ રે નિર્મળ થઈને હાથી નબળે પેલી તો અર્ધુના રે પેલી તો અર્ધુના રે હાથ મારી એ હરી દોડા હાથ મારી એ હરી દોડા શ્રી નાથો શ્યામ રે એકલનાથ દેવી મારા હે રણુજાના રામ રે. રામ બની તમે રાવણ માર્યો એ કરવા ઉદરા કામ રે રામ બની એ રાવણ માર્યો એ કરવા ઉદરા કામ રે કૃષ્ણ બની તમે કૌરવ કેરું કાઢી નાખ્યું કામ રે એકલનાથ દેવી મારા રણુજાના રામ રે એકલનાથ દેવી મારા. દર્શન દેવા આવો દયાળુ એ નકળંગ ધરજો નામ રે દર્શન દેવા આવો દયાળુ એ નકળંગ એ ધરજો નામ રે એ મંડાણા એ મંદિર તમારા એ મંડાણા મંદિર તમારા ઠાકર ઠામો ઠામ રે એકલનાથ દેવી મારા
તો આવો ને આવા અમારા વિડીયો જોવા માટે બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બધાને જય માતાજી ને જય રામાપીર. તો હવે મળીશું ફરી નવા બ્લોગ સાથે.